ઓલપાડના વડોલી ગામે આવેલી સહજાનંદ સોલાર કંપનીમાં મોડી રાત્રે થયેલી લાખો રૂપિયાની ચોરીએ સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટનામાં આધારે પોલીસે હવે આરોપી સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી છે. ઓલપાડ તાલુકાના વડોલી ગામ આવેલી સહજાનંદ સોલાર કંપનીમાં ચોરીની એક ગંભીર ઘટના સામે આવી છે. ગઈકાલે મોડી રાતે અજાણ્યા તસ્કરોએ કંપનીમાં ઘૂસીને અંદાજે 1,55,000 રૂપિયાની રોકડ રકમની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં કંપનીના સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ ચોરો રાત્રિના સમયે કંપનીના પરિસરમાં પ્રવેશ્યા હતા અને તકનો લાભ લઈ રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ખાસ વાત એ છે કે સમગ્ર ઘટના કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તસ્કરોની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી પુરાવા એકત્રિત કર્યા હતા. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પણ તપાસમાં આવી રહ્યા છે. ચોરીની આ ઘટનાથી સ્થાનિક ઉદ્યોગકારોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસનું કહેવું છે કે ઉપલબ્ધ પુરાવાના આધારે આરોપીની ઝડપવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. કંપનીના સંચાલકોએ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને ટૂંક સમયમાં આરોપીઓ સુધી પહોંચવાની આશા વ્યક્ત કરી છે.